અમદાવાદના ચંડોળા વિસ્તારમાં ડિમોલિશનનો બીજો દિવસ છે। ચંડોળા વિસ્તારમાં ગેરકાયદે બાંધકામ પર બુલડોઝરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। આપને જણાવી દઈએ કે રાત્રિથી જ સમગ્ર કાર્યવાહી જે છે શરૂ કરી દેવામાં આવી હતી, એટલે કે તૈયારીઓ જે છે રાત્રિથી જ કરી દેવામાં આવી હતી। 40 બુલડોઝર અને 50 થી વધુ ડમ્પરો જે છે ચંડોળા ખાતે તૈનાત કરી દેવામાં આવ્યા હતા। કુખ્યાત લલ્લુ બિહારીના ફાર્મ હાઉસને પણ તોડી પાડવામાં આવ્યો છે। આપને જણાવી દઈએ કે બીજો દિવસ છે ગેરકાયદે બાંધકામ પર બુલડોઝરની કાર્યવાહી કરવામાં આવી રહી છે। અમદાવાદના ઇતિહાસના સૌથી મોટા ડિમોલેશનની કામગીરી કરવામાં આવી રહી છે। પોલીસના મોટા કાફલા સાથે રાત્રિથી જ અહીં પોલીસની ટીમ જે છે તૈનાત થઈ ગઈ હતી, ત્યારે બુલડોઝર જે છે ગેરકાયદે બાંધકામો સામે તંત્રની ઐતિહાસિક કામગીરી કહી શકાય। અને ચંડોળા તળાવ પાસે 1000 થી વધુ પોલીસ કર્મીઓ તૈનાત છે। એમસીએના 7 ઝોન એસ્ટેટના અધિકારીઓ પણ હાજર છે। હેલ્થ, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ, ઇજનેર વિભાગના અધિકારીઓ પણ અહીં હાજર છે। અમદાવાદના દાણીલીમડા રોડ પર આવેલા ચંડોળા તળાવ અને એની આસપાસનો વિસ્તાર મિની બાંગ્લાદેશ તરીકે ઓળખાય છે। અહીં ડિમોલેશનની જે કામગીરી જે છે કરવામાં આવી રહી છે। હાલ સાથે સાથે જો વાત કરવામાં આવે જે પ્રમાણે હાલ પોલીસ દ્વારા સમગ્ર રાજ્યમાં ગેરકાયદે વસવાટ કરતા બાંગ્લાદેશી સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે, ત્યારે ચંડોળા તળાવ ડિમોલેશનનો આજે બીજો દિવસ છે। પોલીસના મોટા કાફલા સાથે ડિમોલેશનની કામગીરી કરવામાં આવી રહી છે। લોકોને ઘર ખાલી કરવા માટે અંતિમ સૂચના પણ અપાઈ હતી। અમદાવાદના ચંડોળા વિસ્તારમાં ગેરકાયદે બાંધકામ પર જેસીબીની સ્ટ્રાઇક, પોલીસના મોટા કાફલા સાથે બુલડોઝર આગળ વધી રહ્યું છે। સાથે પોલીસના કાફલાએ સમગ્ર વિસ્તારને કોર્ડન કર્યો છે। મોટી સંખ્યામાં અહીં પોલીસ કર્મીઓ તૈનાત છે। ગેરકાયદે મકાનમાં હાજર લોકોને કાઢવામાં બહાર આવ્યા છે। સિયાસતનગર વિસ્તારમાં ક્રાઇમ બ્રાન્ચની ટીમ કોમ્બિંગ માટે પણ પહોંચી છે। ગેરકાયદે બાંધકામો સામે તંત્રની ઐતિહાસિક કામગીરી આને કહી શકાય। હેલ્થ, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ, ઇજનેર વિભાગના અધિકારીઓ હાજર છે। 2 દિવસમાં રાજ્યભરમાંથી 6500 જેટલા શંકાસ્પદ બાંગ્લાદેશીઓને ડિટેન કરવામાં આવ્યા છે। 450ની ઓળખ થઈ છે। સૌથી મોટી ડિમોલેશનની કામગીરી અમદાવાદના ચંડોળા તળાવમાં રાત્રિથી જ અહીં મોટી સંખ્યામાં પોલીસનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો। એસઓજી, ડીસીપી, એસીપી, ઓડબ્લ્યુ એસીપી, મહિલા ક્રાઇમ એસીપી, સાયબર ક્રાઇમ એસીપી સહિત મોટી સંખ્યામાં પીઆઈ અને પીએસઆઈ સામેલ છે। અહીં કિશનપુર પોલીસ સ્ટેશનથી સૂર્યનગરી પોલીસ ચોકી સુધી પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો। ડિમોલેશનની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે। ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે અમદાવાદ પોલીસની કાર્યવાહીમાં 143 બાંગ્લાદેશી હોવાનું અહીં જાણવા મળી રહ્યું છે। 200 લોકોનું વેરિફિકેશન થયું છે। 590 લોકોના પાસપોર્ટ હોવાનું પણ સામે આવ્યું છે। સાથે સાથે જો આપને જણાવી દઈએ કે અહીંની તમામ જે છે અહીંના રસ્તાઓ વિશે હું આપને જણાવી દઉં તો મિની બાંગ્લાદેશ તરીકે ચંડોળા તળાવને ઓળખવામાં આવે છે। ચંડોળા તળાવ જોવાલાયક સ્થળ તરીકે નહીં પરંતુ અપરાધિક પ્રવૃત્તિઓ માટે કુખ્યાત છે। અહીંની તમામ જે છે નાની સાંકડી ગલીઓ ગંદકીથી ખદબદતી રહે છે। અમદાવાદના ચંડોળા તળાવ અને એની આસપાસનો વિસ્તાર મિની બાંગ્લાદેશ તરીકે ઓળખાય છે। આ વિસ્તાર 1200 હેક્ટર વિસ્તારને આવરે છે। ચંડોળા તળાવ જોવાલાયક સ્થળ તરીકે નહીં પરંતુ અપરાધિક પ્રવૃત્તિઓ માટે કુખ્યાત છે। અહીંની તમામ નાની સાંકડી ગલીઓ ગંદકીથી ખદબદતી રહી છે। આપ દ્રશ્યો અમારા ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો કે કેવી રીતે અહીં ડિમોલેશનની કામગીરી કરવામાં આવી રહી છે। પોલીસનો ચુસ્ત બંદોબસ્ત છે। અહીં કેટલીક ગલીઓ તો એટલી સાંકડી છે કે અહીં સાયકલ પણ ન જઈ શકે। સાથે એક એ જ બંગાળી વાત છે જ્યાં પશ્ચિમ બંગાળથી આવીને વસેલા મુસલમાનો વર્ષોથી રહે છે, પરંતુ આ લોકોની વચ્ચે કેટલાક બાંગ્લાદેશી મુસલમાનો પણ છે જે પોતાને ભારતના નાગરિક ગણાવે છે। આવા કેટલાક ઘૂસણખોરોના કારણે અહીં આસપાસમાં વર્ષોથી રહેતા મુસલમાનોને તકલીફનો સામનો પણ કરવો પડી રહ્યો છે। વિસ્તારમાં
બહારની કોઈ વ્યક્તિ એકલી આવી જાય તો તેની સાથે કંઈ પણ થઈ શકે એવો આ વિસ્તાર છે જ્યાં ડિમોલેશનની કામગીરી કરવામાં આવી રહી છે। ડિમોલેશનને લઈને અહીં ટ્રાફિક જામ પણ થયો છે, ત્યારે અહીં લોકોને અવરજવરમાં તકલીફ ન પડે તે માટે અન્ય રસ્તાની પણ સુવિધા એટલે કે વ્યવસ્થા કરવામાં આવી છે। મોટી સંખ્યામાં અહીં પોલીસ ફોર્સ જે છે તૈનાત છે। લોકોને અગવડતા ન પડે તે માટે અન્ય રસ્તાની વ્યવસ્થા પણ પોલીસ દ્વારા કરવામાં આવી છે। અહીં ટ્રાફિક જામ ન થાય તેને લઈને પણ વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે। અમદાવાદમાં ચંડોળા વિસ્તારના ડિમોલેશનનો આજે બીજો દિવસ છે। ચંડોળા વિસ્તારમાં ડિમોલેશનની કામગીરી કરવામાં આવી રહી છે। ચંડોળા તળાવ પાસે 1000થી વધુ પોલીસ કર્મીઓ તૈનાત છે। આપ દ્રશ્યો અમારા ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો। આકાશી દ્રશ્યો છે આ ડ્રોનના, જ્યાં મોટા બુલડોઝર જે છે બાંધકામ તોડી રહ્યા છે। અહીં મોટી સંખ્યામાં પોલીસ ફોર્સ તૈનાત છે। એક બાદ એક ગેરકાયદે બાંધકામોને તોડી પાડવામાં આવી રહ્યા છે। ઇતિહાસના અમદાવાદમાં ઇતિહાસનું સૌથી મોટું ડિમોલેશન આને કહી શકાય। એક બાદ એક અહીંના લોકોને પણ પહેલાથી સૂચના આપી દેવામાં આવી હતી। અહીંના બાંગ્લાદેશીઓની પણ અટકાયત કરવામાં આવી છે અને બાંગ્લાદેશીઓને ડિપોર્ટેશનની કામગીરી કરવામાં આવી રહી છે। સાથે સાથે લોકોના પાસપોર્ટ કે અન્ય કોઈ શંકાસ્પદ વસ્તુઓનું પણ ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે। અહીં અમદાવાદના ઇતિહાસના સૌથી મોટી ડિમોલેશનની કાર્યવાહી જે છે ચંડોળા ખાતે થઈ રહી છે। શાહ આલમ પાસેનું ચંડોળા તળાવ વિસ્તાર ગેરકાયદે બાંગ્લાદેશની વસાહત માટે કુખ્યાત છે। આ વિસ્તારમાં આડેધડ ગેરકાયદે બાંધકામો જે છે ખડકી દેવાયા છે। હવે આ બાંધકામોને ધ્વસ્ત કરવાની કામગીરી કરવામાં આવી રહી છે। 50 જેસીબી મશીન સાથે એમસીની ટીમ હથોડાથી બાંધકામો તોડી રહી છે। મોડી રાતથી જ ચંડોળા તળાવ પાસે બુલડોઝર અને ટ્રકોને ગોઠવી દેવામાં આવ્યા હતા। વહેલી સવારે 5:30થી ગેરકાયદે બાંગ્લાદેશીની વસાહતને તોડી પાડવા માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ઊભું કરી દેવામાં આવ્યું છે। અમદાવાદ શહેરના ઐતિહાસિક તળાવોમાં કાંકરિયા અને ચંડોળા તળાવ છે। 1200 હેક્ટરમાં ફેલાયેલું ચંડોળા તળાવ મુઘલ કાળમાં બનાવવામાં આવ્યું હતું। સાથે સાથે જો વાત કરીએ તો આ તળાવનું અસ્તિત્વ જે છે અમદાવાદની સ્થાપના પહેલાથી જ હોવાનું પણ કહેવાય છે। સાથે સાથે માર્ચ 1930ની જો વાત કરીએ તો અહીં ઐતિહાસિક દાંડી કૂચ વખતે ગાંધીજી તળાવ પાસેના પીપળાના વૃક્ષ નીચે રોકાયા હતા અને બાદમાં ચંડોળા તળાવની આસપાસ ઝૂંપડપટ્ટી વિસ્તરવા લાગી હતી તો 5000 લોકો અહીં રહેવા આવી ગયા હતા। ચંડોળા તળાવ પાસે આ વસાહતોને પણ વોર્ડના નામથી પણ ઓળખવામાં આવે છે। જેમ કે પેટ્રોલ પંપ પાસે જે ઝૂંપડપટ્ટી વિસ્તાર છે તેને વોર્ડ કહેવાય છે। તેની બાજુમાં જે છે નરસિંહજી મંદિર છે તેને એ વોર્ડ કહેવાય છે। તેની બાજુમાં બી વોર્ડ છે। પછી અંદર ટેકરા પર આવો એટલે કે જી વોર્ડ એને કહી શકાય। એફ વોર્ડ છે, આઈ વોર્ડ છે, આયશા મસ્જિદ આવે છે। પછી તેના નીચેના ભાગને બંગાળી વાસ પણ કહેવાય છે અને ઉપર ટેકરાવાળા ભાગને નીલગિરીના છાપરા કહેવાય છે, જ્યાં પણ એક મંદિર જે છે આવેલું છે। ગુજરાતમાં સૌથી મોટું મેગા ડિમોલેશન અમદાવાદના ચંડોળા તળાવમાં પોલીસ દ્વારા મ્યુનિસિપલ કોર્પોરેશનને સાથે મળીને કરવામાં આવી રહ્યું છે। કાંકરિયા તળાવ પછી અમદાવાદ શહેરનું સૌથી મોટું તળાવ ચંડોળા છે। પોલીસનું મેગા ડિમોલેશન ચંડોળા તળાવમાં વિસ્તારમાં કરવામાં આવી રહ્યું છે। વાત કરીએ જેમાં 4 અલગ અલગ વિસ્તારમાં વહેંચાયેલું છે આ તળાવ। ઈસનપુર, દાની લીમડા, બહેરામપુરા, મણિનગર। આ ચંડોળા તળાવ 2 ભાગમાં વહેંચાયેલું છે, જેમાં છોટા ચંડોળા તળાવ અને બડા ચંડોળા તળાવ આવેલું છે। તો પોલીસનું મેગા ડિમોલેશન જે છે છોટા ચંડોળા તળાવ વિસ્તારમાં કરવામાં આવી રહ્યું છે। મોટું ચંડોળા તળાવ દાણી લીમડા, બહેરામપુરાથી નારોલ તરફ જવાના રોડ ઉપર આવેલું છે, જ્યારે છોટા
ચંડોળા તળાવ ઈસનપુર વિસ્તારમાં આવેલું છે, એટલે કે છોટા ચંડોળા તળાવ અંદાજે 1 કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલું છે। આપ દ્રશ્યો અમારા ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો। છોટા ચંડોળા તળાવને મિની બાંગ્લાદેશ તરીકે ઓળખવામાં આવે છે। અહીં 500 મીટરના વિસ્તારમાં આરોપી લલ્લા બિહારીએ તળાવના ભાગમાં કબજો પણ જમાવી દીધો હતો। સાથે અહીં પોલીસ કમિશનર GS મલિક ડિમોલિશનના સ્થળ પર છે। તેઓ સમગ્ર કામગીરીનું નિરીક્ષણ કરી રહ્યા છે। લોકો પોતાનો ઘરનો સામાન બહાર કાઢી રહ્યા છે, અન્ય જગ્યાએ ખસેડવાનું કરી રહ્યા છે। લોકોએ પોતાના મકાન બચાવવા માટે અહીં હોબાળો પણ કર્યો હતો। ત્યારે ચંડોળા તળાવ પર સૌથી મોટું ડિમોલિશનનો આજે બીજો દિવસ ઘૂસણખોરો વિરુદ્ધ બુલડોઝર સ્ટ્રાઇક કહી શકાય અને શહેર પોલીસ અને એમસીનું ઓપરેશન ક્લીન ચંડોળા। અહીં ડેમોલિશનની કાર્યવાહી કરવામાં આવી રહી છે। સૌથી મોટું ડેમોલિશન ઘૂસણખોરો વિરુદ્ધ ઇતિહાસમાં સૌથી મોટું ડેમોલિશન કહી શકાય અને વહેલી સવારથી જ મેગા ડિમોલિશનની દાદાનું બુલડોઝર ચાલ્યું છે। ચંડોળા તળાવ પર એક બાદ એક ગેરકાયદે મકાનો પર બુલડોઝર ફરી રહ્યા છે। ત્યારે ગેરકાયદે ઘૂસણખોરી કરનારાઓ પર બુલડોઝર દાદાનું ચાલ્યું છે। જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા પછી સમગ્ર દેશમાં ગેરકાયદેસર વસવાટ કરનારા લોકો સામે કાર્યવાહી તેજ થઈ છે। તેના પગલે ગુજરાતમાં પણ ચંડોળા તળાવ વિસ્તારમાં સરકારની સૌથી મોટી ડિમોલિશન કામગીરી જે છે હાથ ધરવામાં આવી રહી છે। અમદાવાદ શહેરના ચંડોળા તળાવના ગેરકાયદે ઝૂંપડપટ્ટીઓ પર કડક કાર્યવાહી થઈ રહી છે। 60 જેસીબી, 60 ડમ્પર, 2000થી વધુ પોલીસ કર્મીઓ, એએમસીની હેલ્થ ટીમ અહીં સ્ટેન્ડ બાય છે। ગેરકાયદે બાંધકામો વિરુદ્ધ એએમસીનું મેગા ઓપરેશન જુઓ। બુલડોઝર સ્ટ્રાઇકના દ્રશ્યો આપ અમારા ટીવી સ્ક્રીન પર। અમદાવાદના ચંડોળા ખાતે ગેરકાયદે બાંધકામ વિરુદ્ધ તંત્રનો સપાટો આને કહી શકાય। એક બાદ એક અહીં મકાનો જે છે ધ્વસ્ત કરવામાં આવી રહ્યા છે બુલડોઝર દ્વારા। તો આ સાથે વધુ માહિતી આપવા માટે અમારા સંવાદદાતા સુનિલ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। સુનિલજી, અમદાવાદના ચંડોળા વિસ્તારમાં ઐતિહાસિક સૌથી મોટું ડિમોલિશનની કાર્યવાહી કરવામાં આવી રહી છે, શું કહેશો આપ આ મામલે? જી બહાર અત્યારે જે કહેવાય છે સવારના ઘડિયાળના 4 વાગ્યાથી પોલીસ જે સતર્ક બની છે, કોર્પોરેશનના અધિકારીઓ, પોલીસ સ્ટાફ અને બટાલિયન જે આખી 10 બટાલિયન એટલે એક બટાલિયનમાં 70 લોકો એવા 700 લોકો એસઆરપી જવાનો જે કહેવાય છે નડિયાદ, મહેસાણા, પાલનપુર આજુબાજુના જે અમદાવાદથી નજીકના જે પણ સેન્ટરો છે ત્યાંથી 700થી 800 લોકો, દરેક પોલીસ સ્ટેશનના જે કહેવાય છે 20થી 25 કર્મચારીઓ, જે અમદાવાદના અત્યારે હાલ 50 પોલીસ સ્ટેશન છે તો દરેક પોલીસ સ્ટેશનમાંથી 50 એટલે 1000થી વધુ હથિયારી પ્લસ એસઆરપી એટલે 2000થી વધુ અને સતત જે કહેવાય છે પેટ્રોલિંગ કરતી જે ઝોન 6 ક્રાઇમ બ્રાન્ચ તથા એસઓજી આમાં ઉત્સાહિત ભાગ લીધો હતો। 5 વાગ્યાના તમામ જે કહેવાય છે 5 વાગે તમામ જે જગ્યાએ બુલડોઝરો, 60થી વધુ જેસીબી મશીનો, 80થી વધુ ડમ્પરો અને આ બધો જે સરસામાન અને કોર્પોરેશનના જે અધિકારીઓ જે હતા એ સતત આ કામગીરી 7 વાગે 7:30 વાગે સ્ટાર્ટ થઈ હતી। જે કહેવાય છે વિસ્તારની અંદર કોઈને પણ જે પ્રવેશવા નહોતા દેતા અને જે કહેવાય છે જે લલ્લાનો જે બંગલો જે ફાર્મ હાઉસ હતું એ સત્વરે પૂરેપૂરું વિધિન 45 મિનિટમાં એ સમગ્ર જે એનો માહોલ એકદમ 0 કરી નાખ્યો। તમામ મકાન એનું તોડી અને ભય તળિયે કરી નાખ્યું હતું। એટલે કાલે જે સીપી સાહેબે વિઝિટ લીધી હતી અને આજે આલિશાન જે ફાર્મ હાઉસ જોયું હતું એના રિલેટેડ આ બુલડોઝર ફરી ગયું છે અને આ દાદાનું બુલડોઝર એ પોલીસ
જે કહેવાય છે સતત યથાર્થ પ્રયત્ન કરી રહી છે આ દૂષણ દૂર થાય જે એટલે એ માટે ખાસ તમામ કાર્યક્રમો આ પોલીસ દ્વારા અત્યારે થઈ રહ્યા છે અને આ જે એવી ડોમિસાઇલ પહેલી વખત એટલી મોટી હશે કે જેની અંદર મોટી સંખ્યામાં લોકો જોડાયા છે. જી બહાર જી વાય છે મિની બાંગ્લાદેશ છે આને કહેવામાં આવે છે. સાથે સાથે જો વાત કરીએ તો ઝૂંપડપટ્ટી વચ્ચે જે આપણે વાત કરી કાળી કમાણીથી ટપોરી લલ્લાએ જે ફાર્મ હાઉસ ઊભું કર્યું હતું તેને પણ તોડી પાડવામાં આવ્યું હતું. આમાં ખૂબ જ એટલે કે ફુવારા, હિંચકા, ગાર્ડન સાથે મોજ મજાની બધી જ વ્યવસ્થા હતી. સાથે જો વાત કરીએ એટલે કે ઝૂંપડપટ્ટી વચ્ચે ટપોરીઓએ અય્યાશીનો અડ્ડો પણ અહીં ઊભો કરી દીધો હતો ને. જી જી એટલે કે બીજી અન્ય કોઈ ગેરકાયદે પ્રવૃત્તિઓ પણ અહીં ચાલી રહી હતી. એ ખાસ બહાર કહેવાનું કે આજે જ્યારે પણ ડિમોશનલ કાર્યવાહી થતી હતી ત્યારે મીડિયાને પણ અંદર રોકવામાં આવી છે. એ પણ એક ગંભીર પ્રશ્ન થયો છે, કેમ રોકવામાં આવી છે? શું તો એવા અંદર જે કહેવાય છે જોવા જે હતી ને મીડિયાના જે કર્મચારીઓને પણ આ લોકોએ રોક્યા હતા. ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ અને મીડિયા પર થોડું ઘર્ષણ જે તે સમયે જોવા મળ્યું હતું. પણ જે વાત અત્યારે હાલ કહેવાય છે કે આટલી બધી મોટી સંખ્યામાં પોલીસ કર્મચારીઓ સવારથી 5 વાગ્યાથી સ્ટેન્ડ ટુ હતા, 7:30 વાગે આ પ્રોગ્રામ ચાલુ થયો અને બધું અત્યારે હવે જોવાનું એ રહ્યું કે એવું તો શું અંદર ખાને જે જગ્યાઓ છે તો આ પોલીસે અંદર ના જવા દીધા. કરવામાં આવે તો આજે કુખ્યાત લલ્લા બિહારીએ પોતાનું 2012 નું આલિશાન ફાર્મ હાઉસ અહીં બનાવી દીધું, બાંધકામ આટલું મોટું કરી દેવામાં આવ્યું, પરંતુ તંત્રને કેમ ધ્યાને ના આવ્યું અત્યાર સુધી? જી બહાર આ કેવું છે કે વિસ્તારની અંદર જે કહેવાય છે કે સતત પોલીસ પેટ્રોલિંગ કરતી હોય છે, પણ આ જે મિની બાંગ્લાદેશ હતું જ્યાં બધી દૂષણો થતા જતા ત્યાં તમામ વ્યવહારો જે કહેવાય છે ખોટા વેપારો જે યુવાધન બરબાદ થતું હોય એવા પણ ત્યાં બધું જોવા મળતું હતું. પણ પોલીસ આ કાન નીચે આડા કાન કરતી હતી એટલે બધી ખબર હતી. પોલીસ સતત પેટ્રોલિંગ આપણે જોઈએ છીએ કે હદ વિસ્તારની અંદર સતત પેટ્રોલિંગ કરતું હતું. આ ઈસનપુર હદ વિસ્તારની અને દાડીમડા હદ વિસ્તારની અંદર આ જે કહેવાય છે ચારે તરફથી ઘેરાયેલું જે બાંગ્લાદેશ, મિની બાંગ્લાદેશ એ અસ્તવ્યસ્ત એવું પોલીસને તો ખબર જ હતી કે આ જગ્યાએ આવું ચાલે છે, આ રીતનું છે, બરાબર છે. અને સતત પેટ્રોલિંગ આ લોકો કરતા જ હતા. છતાં પણ એક બહુ ગંભીર પ્રશ્ન છે કે આટલું મોટો માહોલ જે અત્યારે લલ્લા ફરાર થઈ ગયો છે છેલ્લા 2-3 દિવસથી અને આ જે સામ્રાજ્ય પૂરું ચલાવતો હતો આ લલ્લા એ બિહારનો છે એવું પણ જાણવા મળ્યું છે. અને આ લલ્લા દ્વારા ત્યાં એ પ્રોપર્ટી ઉપર કબજો જે જમાવ્યો હતો તો કેમ એએમસીના ઉચ્ચ અધિકારીઓ કોઈ કાર્યવાહી નથી કરતા? જ્યારે આ તો કામ જ્યારે જે ચંડોળાનું જે અત્યારે હાલ ચાલુ કામ છે, અત્યારે ખોદકામ ચાલુ છે, ત્યાં પણ બધા કોર્પોરેશન અધિકારીઓ જતા હતા તો કેમ કાર્યવાહી આ રીતે ના કરી? એટલે આ કંઈક ના કંઈક છુપાવી રહ્યા છે. જી સુરેન્દ્રજી, જે પ્રમાણે પહેલગામમાં આતંકી હુમલો થયો હતો જેમાં 26 નિર્દોષ લોકોના મોત થયા છે ત્યારે સમગ્ર દેશભરમાં તેનો રોષ છે, લોકોમાં રોષ છે, સમગ્ર પડઘા પડ્યા છે. ગુજરાતમાં પણ ત્યારે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં વિવિધ શહેરોમાં અલગ અલગ રીતે વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે. અમદાવાદમાં પણ વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે, એટલે કે રસ્તા પર પાકિસ્તાનનો ઝંડો દોરવામાં આવ્યો છે અને તેની ઉપર લોકો બૂટ ચપ્પલ મારીને જઈ રહ્યા છે, સાથે સાથે તેની ઉપર વાહન લઈને નીકળી રહ્યા છે. જી તમામ જે કહેવાય છે અમદાવાદના ઘણા બધા વિસ્તારો છે, હિન્દુઓના વિસ્તારો છે, મુસલમાનો લોકોના વિસ્તારોની અંદર પણ પાકિસ્તાન મુર્દાબાદ જે સરખેજ, વેજલપુર ત્યાં પણ જોવા મળ્યું છે. એટલે કે આક્રોશ છે, આતંકવાદી પ્રવૃત્તિ જે થઈ છે એ બહુ ગંભીર થઈ છે. અને અત્યારે હાલ જે પોલીસ જે કામગીરી કરી છે સારી છે, પણ પોલીસ છાવરી પણ રહી હોય. જેમ કે આટલું જ્યારે ઘોડા જે છૂટી જાય એના પછી આ લોકો તબેલામાં તાળા મારવા જેવી વાત છે ને આ પણ અત્યારે 15 દિવસ 20 દિવસ વધુમાં વધુ મહિનો ચાલશે પછી રથયાત્રા આવશે એટલે આ બધું ભૂલી જવાની વાત છે. સમજો, જનતા પણ ભૂલી જાય છે. અને આ રીતે અત્યારે જે કામ જે સીપી સાહેબના સાનિધ્યમાં જે પણ કામ થઈ રહ્યું છે બહુ સારું કામ થઈ રહ્યું છે અને પ્રોફેશનલ કામ થઈ રહ્યું છે અને આવું થવું જ જોઈએ તો જ કંઈક અલગ દિશા સૂચવાશે અને યુવાધન યોગ્ય જગ્યાએ જશે. અને આ જે કહેવાય છે ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ બહારના જે વિદેશી લોકો
અત્યારે અહીંયા જે બધાને કોર્ડન કરવામાં આવ્યા છે અને ખાસ એટીએસ જે અત્યારે કહેવાય છે એટીએસના દ્વારા પણ ઘણા બધા જે આરોપીઓ જે હોટલો સ્પા આની અંદરથી એટીએસે પણ આવા લોકોને ઉપાડી અને એટીએસની જે કસ્ટડીમાં રાખે છે ત્યાંથી ક્રાઇમ બ્રાન્ચને સોંપશે અને ત્યાંથી આ લોકોને જે કહેવાય છે બોર્ડર ઉપર જે બાંગ્લાદેશની બોર્ડર છે ત્યાં પહોંચાડવાની તજવીજ અત્યારે હાથ ધરવામાં આવી રહી છે. હાલ તો સુરેશજી આ સૌથી મોટી ડિમોલિશનની કાર્યવાહી ઇતિહાસની અમદાવાદમાં થઈ રહી છે, પરંતુ જો વાત કરવામાં આવે તો કોઈ પણ ગેરકાયદે આવી પ્રવૃત્તિઓ જે થતી હોય છે આની પાછળ જે છે કોઈ પણ રાજકીય પીઠવાન રહેતું હોય છે, એટલે કે મોટા માછલાઓનો પણ હાથ હોતો હોય છે. એ બાબતે આપ શું કહેશો? જી બહાર જે કહેવાય છે ત્યાંના સ્થાનિક એક ધારાસભ્ય એવું કહ્યું હતું કે આ જે આ લોકો છે ઘણા વર્ષોથી અહીંયા રહે છે અને એ લોકોને અહીંયા સ્થાયી કરવા, એ લોકોનું ભારતીય નાગરિકત્વ આવવું, એવા પણ મુદ્દાઓ ઘણા બધા થયા છે. પણ આજે જે માહોલમાં આજે કોઈ પણ જાતનો કોઈ ના ધારાસભ્ય હોય કે કોઈ સંસદ સભ્ય હોય કે કોઈ સામાજિક કાર્યકર્તા આજે આટલી બધી પોલીસને આટલું બધું જે તંત્ર થયું તો કોઈ બોલવા તૈયાર નથી. તમામ ચૂપ થઈ ગયા છે અને જે મેન મુખ્ય જે મુદ્દો છે આપણો પહેલગામમાં જે આ બનાવ બન્યો છે 26 લોકોના જીવ ગયા છે એ પણ એક દુઃખદ ઘટના છે. પણ આવા જે અધિકારીઓ જે છાવરતા હતા એ બધા લોકો ભૂગર્ભમાં ઉતરી ગયા છે. જે મીટરો જે કહેવાય છે સરકારી મીટરો ત્યાં લાગેલા હતા એ પણ કાલે ડિમોશનની અંદર પહેલા એડવાન્સની અંદર ઇલેક્ટ્રિક પાવર કાપવામાં આવ્યો છે. એટલે જ્યાં મીટર લાગ્યા છે ત્યાં તો ખબર જ છે અધિકારીને કે આ જગ્યાએ મીટર લાગ્યું છે. ટોરેટના અધિકારીને ખબર છે, પોલીસને ત્યાં લેતા હોય તો આ લોકો પરમિશન પણ પોલીસ અત્યારે વાતો થઈ રહી છે કે ભાઈ જ્યારે પણ આ લોકો નવા કોઈ બી કંપનીમાં કારખાનામાં કોઈ કામ તો પોલીસ વેરિફિકેશન સર્ટિફિકેટ માંગતું હોય છે. તો પોલીસને પણ આ વસ્તુ ખબર છે કે આ જગ્યાએ આ લોકો રહે છે, આ ધંધો કરે છે. અને આ જે ઝાડુવાળા જે તરીકે એક ફેમસ જે હતો જે લુખો જે આપણે બિહારી પણ અત્યારે ફરાર થઈ ગયો છે. તો કેમ હવે શું કાર્યવાહી આગળ તંત્ર કરશે એ પણ એક જોવાનો વિષય છે. જી બિલકુલથી બિહારી પકડાયો નથી, અહીંયાથી ગાયબ થઈ ગયો છે ડિમોલિશનની પ્રક્રિયા દરમિયાન. સાથે સાથે જો વાત કરવામાં આવે તો આ ચંડોળા તળાવ ડિમોલિશનનો મુદ્દો હાઈકોર્ટમાં પહોંચ્યો છે. સુનાવણી પણ ચાલી રહી છે. ત્યાં એવા આક્ષેપ કરવામાં આવ્યા છે અહીંના લોકો દ્વારા કે તંત્ર દ્વારા કોઈ નોટિસ આપવામાં આવી નથી, કોઈ જાતના પુરાવા ચેક કરવામાં આવ્યા નથી. હાઈકોર્ટમાં સુનાવણી માટે અરજી કરાઈ છે. શું કહેશો આપ આ મામલે? જી બહાર અત્યારે કેવું છે કે 4 દિવસ પહેલાથી શરૂઆત જે થઈ છે તો તમામ જેટલા પણ ત્યાંના રેસિડેન્ટ બાંગ્લાદેશીઓ હતા એ બધાને સીધા લાવી દીધા રોડ પર. રાત્રે આ મોર્નિંગ શો 4 વાગે થયો, સીધા બધાને ક્રાઇમ બ્રાન્ચમાં લાવવા, વેરિફિકેશન ચાલુ. ઘણા લોકો 100-150 લોકોને છોડ્યા પણ છે. હવે આટલા બધા લોકો પકડાયા છે, પોલીસ સતત કાર્યવાહી કરી રહી છે, એ લોકોને કરવામાં આવ્યું છે. અત્યારે હાલ જે પણ આજે જે કાર્યક્રમ થયો એ પણ મોર્નિંગમાં જ સવારમાં જ આ તોડફોડ ચાલુ થઈ છે. એટલે કોઈને ચાન્સ આપ્યો જ નથી. જે તે કન્ડિશનમાં મકાનો છે. જી થેન્ક યુ. અમદાવાદના ચંડોળા વિસ્તારના ડિમોલેશનનો આજે બીજો દિવસ છે. ઇતિહાસની સૌથી મોટી ડિમોલેશનની કાર્યવાહી જે છે ચંડોળામાં થઈ રહી છે. ગુજરાતમાં સૌથી મોટું મેગા ડિમોલેશન આને કહી શકાય, જે પોલીસ દ્વારા મ્યુનિસિપલ કોર્પોરેશન સાથે મળીને કરવામાં આવી રહ્યું છે. હાલ જેના દ્રશ્યો આપ અમારા ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો. એક બાદ એક અહીંના ગેરકાયદે જે બાંધકામો છે તેને તોડી પાડવામાં આવી રહ્યા છે. હાલ એવા સમાચાર સામે આવી રહ્યા છે કે પોલીસે લલ્લુ બિહારીની ધરપકડ પણ હાલ કરી લીધી છે. લલ્લુ બિહારી જેણે પોતે કાળી કમાણીથી અહીં પોતાનું મોટું ફાર્મ હાઉસ ઊભું કર્યું હતું, અહીં ગેરકાયદે પ્રવૃત્તિઓ ચલાવવામાં આવી રહી હતી, ત્યારે તેની ધરપકડ હાલ કરી લેવામાં આવી હતી. આ પહેલા તે ભૂગર્ભમાં ઉતરી ગયો હતો ડિમોલેશન દરમિયાન, પરંતુ હવે તેની ધરપકડ કરી લેવામાં આવી છે. ચંડોળા તળાવની જો વાત કરીએ તો ખૂબ જ મોટું છે. આ 4 વિસ્તારોમાં વહેંચાયેલું છે. હાલ અહીં મિની બાંગ્લાદેશ તરીકે તેને ઓળખવામાં આવે છે. 500 મીટરના વિસ્તારમાં જે પ્રમાણે હાલ ડિમોલેશનની કાર્યવાહી કરવામાં આવી રહી છે, એક બાદ એક બાંધકામો તોડી પાડવામાં આવી રહ્યા છે.